When everybody has a short hair, the rebel lets his hair grow long. When everybody has a short hair, the rebel lets his hair grow long. When everybody talks during the lesson, the rebel doesn't say a word. When everybody talks during the lesson, the rebel doesn't say a word. When everybody talks during the lesson, the rebel creates a disturbance. When everybody talks during the lesson, the rebel creates a disturbance. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody says yes, please. When everybody says yes, please, the rebel says no, thank you. It is very good that we have rebels. You may not find it very good to be ours. It is very good that we have rebels. You may not find it very good to be ours. Right? So, this is the poem written by DJ and Wright. Okay? So, in this poem, what the poet wants to say to us? That when everybody has short hair, means જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે. When everybody has short hair, જ્યાં સૌને ટૂંકા વાળ હોય છે, the rebel lets his grow long. તો rebel શું કરે છે? rebel એટલે કે બળવાખોર. rebel means what? બળવાખોર. rebel. બળવાખોર. રાઈટ? શું કહે છે? રિબેલ શું કરે છે? તેના વાળ લાંબા વધવા દે છે. જ્યારે લોકો એના વાળ ટૂંકા રાખે છે, ત્યારે રિબેલ એના વાળ વધવા દે છે. આપણે ટૂંકા રાખીએ તો રિબેલ જે બળવાખોર છે એના વાળ લાંબા વધવા દે. આપણા કરતા ઓપોઝિટ જ કામ રિબેલ કરે છે. રાઈટ? When everybody talks during the lesson, જ્યારે પાઠ હોય તો પાઠ દરમિયાન બધા વાતો કરે છે, the rebel doesn't say a word. એ આપણા કરતા વિરુદ્ધ જ કામ કરે. રિબેલ છે એ આપણા કરતા વિરુદ્ધ જ કામ કરે છે, ઓપોઝિટ. જ્યારે બધા વાળ ટૂંકા રાખે છે તો એના લાંબા વાળ વધવા દે છે. જ્યારે બધા લેસન ચલાવતા હોય ત્યારે વાતો કરે છે, ત્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. When everybody talks during the lesson, the rebel creates a disturbance. Yes. જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે, બળવાખોર શું કરે છે? creates a disturbance. એક શબ્દ creates a disturbance. એ disturbance create કરે છે, બધાને disturb કરે છે. When everybody wears a uniform, wear means પહેરવું. wear means પહેરવું. જ્યારે બધા યુનિફોર્મ પહેરે છે, ત્યારે rebel શું કરે છે? The rebel dresses in fantastic clothes. rebel શું કરે છે? વિચિત્ર કપડા પહેરે છે. રાઈટ? fantastic clothes. fantastic. જ્યારે બધા યુનિફોર્મ પહેરે તો એ આપણા કરતા એક વિરુદ્ધ જ કામ કરે. fantastic.
હે સૂર્યદેવ કુળાથી ખાઓ અમને તડકો આપો, ત્યારે શું કહે છે? રીબેલ એમ કહે છે કે વરસાદની જરૂર છે. એ બધા કરતા ઊંધું જ કામ કરે છે, રાઈટ? એ શું કહે છે કે વરસાદની આવશ્યકતા વિશેષ છે, એવી વાત કરે છે. When everybody goes to the meeting, જ્યારે બધા મીટિંગમાં જાય છે, સભામાં જાય છે, the rebel stays at home and reads a book. જ્યારે સભામાં જવાનું હોય તો એ શું કરે છે? ઘરે બેસે છે અને પુસ્તક વાંચે છે. શું કરે છે? ઘરે બેસીને પુસ્તક વાંચે છે. When everybody says yes please, જ્યારે બધા yes please એવું કહે છે, હા મહેરબાની કરીને પ્લીઝ આમ કરો તેમ કરો એવું કે, ત્યારે રિબેલ શું કહે છે? રિબેલ સેઝ નો થેન્ક યુ. આપણે યસ પ્લીઝ બોલીએ છીએ તો રિબેલ શું કહે છે? નો થેન્ક યુ, ના આભાર એમ કહે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ. એ ખરેખર બહુ સારી વાત છે. શું સારી વાત છે? બળવાખોર હોય છે તે ખરેખર ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. તમને પોતાને અને બળવાખોર પોતે ખૂબ સારું ન લાગે. શું કે યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. બરાબર છે? તમને એવું નહીં લાગે કે તે રિબેલ ઇઝ વેરી ગુડ ટુ બી અવર્સ, કે આપણું નથી એવું સારું લાગશે નહીં, રાઈટ? બળવાખોરની વાત છે એ તમને શું લાગે છે? ખૂબ સારું ન લાગે, રાઈટ? યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, રાઈટ? તમને એવું સારું લાગશે નહીં કે આપણા નથી, કેમ કે તમારાથી વિરુદ્ધનું જ કામ કરે છે અને બળવાખોર તો આપણા વિરુદ્ધના જ છે, રાઈટ? સો ધીસ ઇઝ અ વેરી નાઇસ પોયમ, રાઈટ? કે આપણાથી વિરુદ્ધનું કામ રિબેલ કરી રહ્યો છે, બરાબર? નાઉ સી એક્ટિવિટી 2. એન્ડ વોટ ઇઝ ધેટ ઇન એક્ટિવિટી 2? સી સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ read and understand the dialogue. Okay, અહીંયા આગળ આપણને simple present tense, right? Present perfect tense, right? Present continuous tense poem ની અંદર describe કર્યો છે, right? See. Now see the dialogue. First dialogue, mother says, જોડે પિક્ચર પણ તમને આપેલું છે. Mother says, રમેશ, here is your new t-shirt. Mother શું કહે છે? રમેશ, આ તારી નવી ટી-શર્ટ છે. રમેશ says, that's nice. Thank you. રમેશ એને શું કહે છે? મમ્મીને થેન્ક યુ, આભાર. આ તારી નવી ટી-શર્ટ તમને કોઈ આપે ગિફ્ટમાં તો તમે આભાર તો કોને, થેન્ક યુ કોને ગિફ્ટ માટે? મધર સેઝ આર યુ હેપી? મધર કહે છે તું ખુશ છે? તને ગમી ટી-શર્ટ? રમેશ સેઝ યસ આઈ એમ. હા મને ગમી, હું ખુશ છું. નાઉ સેકન્ડ ડાયલોગ. અજય સેઝ, કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? અજય શું કહે છે? શું તું ગિરનાર ચડી શકે છે? યસ. વિજય સેઝ યસ આઈ કેન. હા હું ચડી શકું છું. અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ? અજય શું કહે છે? શું તું કોન્ફિડન્ટ છે? વિજય સેઝ યસ આઈ એમ. હા મને વિશ્વાસ છે કે હું ક્લાઇમ્બ કરી શકું છું ગિરનાર. Father, next dialogue. Father says, Neha, where are you? Father કહે છે, નેહા ક્યાં છે તું? નેહા says, I am here, Papa. હું અહીંયા છું પપ્પા. Father says, this is your result. તમારે સ્કૂલમાં રિઝલ્ટ હોય તો જ લેવા આવે છે ને, તો આ તારું રિઝલ્ટ છે. નેહા says, I can't believe. નેહા કહે છે, હું માની શકતી નથી. Father says, why? કેમ નથી માની શકતી? નેહા says, I guessed less marks. શું કહે છે? મેં શું વિચાર્યું હતું? આટલું સરસ રિઝલ્ટ, મેં તો એવું વિચાર્યું હતું કે મારા ઓછા માર્ક્સ આવશે. સલીમ says, Joseph, have you seen that film? સલીમે શું કીધું? જોસેફ, શું તે આ ફિલ્મ જોઈ છે? પેલી ફિલ્મ તે જોઈ છે? પેલું મૂવી જોયું છે? તમે ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ, રાઈટ? તો આવું આપણે વાત કરી છે. શું તે પેલી ફિલ્મ જોઈ છે? કેટલી સરસ છે, એમાં કેવું આવે છે, રાઈટ? આવું કન્વર્સેશન અહીંયા મેં ફ્રેન્ડની આપેલી છે. જોસેફ સેઝ યસ આઈ હેવ. હા મેં જોઈ છે. સલીમ સેઝ વોટ ઇઝ યોર ઓપિનિયન? વોટ્સ યોર ઓપિનિયન? તારું શું ઓપિનિયન છે, તારું શું મત છે એ ફિલ્મ વિશે? જોસેફ સેઝ
I was bored. મને તો બોરિંગ મૂવી લાગ્યું. તને કેવું લાગ્યું? પૈસા પડી ગયા, થિયેટરમાં ગયા, આટલું સરસ પોપકોર્ન આ તે બધું કોલ્ડ ડ્રિંક, પણ પૈસા પડી ગયા, પિક્ચર બરાબર હતું નહીં. Salim says, why? કેમ? Joseph says, there were many scenes of fighting. શું કહે છે? એટલા બધા સીન્સ ફાઇટિંગ ના હતા ને, બહુ જ ફાઇટિંગ એની અંદર કોઈ મોરલ હતો નહીં કે શું કહેવા માંગે છે મૂવીમાં, કશી ખબર પડી નહીં. સલીમ સેઝ, ઇટ્સ યોર વ્યૂ. એ તારો વ્યૂ છે, મને તો સારી જ લાગી, મને તો કંઈ બહુ ગમી, ખરેખર બહુ જ સારી હતી, રાઈટ? એકદમ જકાસ, મસ્ત, એકદમ એક્શન હીરો, કેટલી સરસ એક્શન બનાવે છે, રાઈટ? એવું કહે છે, રાઈટ? નાઉ સી, આપણે એક્ટિવિટી 2 એમાં જે ડાયલોગ આપ્યા છે, આપણે એકવાર આપણી સાથે કોઈ પણ સિચ્યુએશનમાં એ ડાયલોગ ક્રિએટ કરી શકીએ છીએ. તમે સ્કૂલમાં છો તો તમે તમારા ટીચર સાથે કન્વર્સ કરો છો, તો સૌથી પહેલા તમે બેગ લઈને આવો છો, એન્ટર થાઓ છો. Then what will you say? May I come in, ma'am? Yes, you can. Yes. Then, ma'am, may I sit here? Yes, you can. પછી મેડમ શું કહેશે? Close your eyes. Ready for prayer? Yes. Then prayer થઈ જાય છે. Yes. Now open your English textbook. Chapter number 3. Open activity 1. Right? Have you done your homework? Then students say yes, we have. Yes. This way you can also create your own dialogue. Okay? With your friend, with your mother, with your sister, with your brother, hanging back in your garden with your friend. Okay? In that way you can also create a dialogue between two. Okay? So you have to create this dialogue. Okay? Activity 3. What is that? That is also one dialogue. See. Work in pairs, read and understand the dialogue. Connect the dialogues in the class. Form another dialogue with the help of words given in the bracket. Now see. Rasmi says, good afternoon, auntie. Radhaben says, good afternoon. Where are you going? Rashmi auntie ને કહે છે, બાજુવાળા પડોશી હોય કે ગમે તે, રાઈટ? તો એમને કહે છે કે where are you going? આંટી ગુડ આફ્ટરનૂન કહે છે, તો આંટી પૂછે તું ક્યાં જાય છે? રશ્મિ says, I am going to the market. હું માર્કેટમાં જાઉં છું. રાધાબેન says, will you bring some sugar for me? શું તું મારી માટે સુગર લાવશે? રશ્મિ says, why not? How much, auntie? રશ્મિ કહે છે, કેમ નહીં? કેટલી લાવવાની છે? રાધાબેન says, 2 kg, 2 kilograms, please. 2 kilogram લઈ આવીશ? રશ્મિ says, sure. ચોક્કસથી. See you. ફરી મળીએ. Okay? Now see. Next. હવે અહીં આગળ તમને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે. એ વર્ડ્સનો યુઝ કરીને આપણે પણ આવું બનાવી શકીએ છીએ કે ગુડ આફ્ટરનૂન પાપા અથવા તો ગુડ આફ્ટરનૂન આંટી. તો કહે છે કે where are you going? So I am going to the market. And will you bring some milk? Will you bring some sweet? Will you bring some tea? Will you bring vegetables for me? Will you bring ghee? અહીંયા બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે. સેન્ટેન્સીસ એના જ રાખવાના છે. આપણે ફક્ત ને ફક્ત આપણે શું કરવાનું છે? નીચે બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે તે જ બદલીને ડાયલોગ બનાવવાનો છે. ઓકે? નાઉ સી નેક્સ્ટ ડાયલોગ. અજય સેઝ, હાય વિજય, રેડી ફોર ધ eating competition? અજય કહે છે, વિજય eating competition માટે તું રેડી છે? વિજય સેઝ, યસ રેડી. ખાવાની કોમ્પિટિશન એટલે કોણ બધા ખાય
Ajay says, how many laddus can you eat? Ajay કહે છે કે તું કેટલા laddus ખાઈ શકે છે? Vijay says 5. Vijay કહે છે હું 5 laddus ખાઈશ. Ajay says, I can't believe. Are you sure? મને તો માની નથી શકતું તું એક સાથે 5 લાડવા ખાઈ જશે? તું શું ચોક્કસથી કહે છે? Vijay says, yes, I am confident. Vijay કહે છે કે હા મને વિશ્વાસ છે. રાઈટ? તો આજે સેકન્ડ ડાયલોગ છે. સેન્ટેન્સીસ સેમ રહે છે. તમે વ્યક્તિના નામ બદલી શકો છો. પણ આપણે બદલવાનું શું છે? રેડી ફોર બેકિંગ કોમ્પિટિશન એ તો છે જ. પછી અહીંયા બ્રેકેટમાં આપણને વર્ડ્સ આપ્યા છે. રોટી, ગુલાબજામુન, પિઝા, મેંગો, બનાના. તો આપણે ઈટિંગ કોમ્પિટિશન કોની રાખવાની? યસ. તમે એવું આઈ વિલ ઈટ રોટી. તો હાઉ મેની? 5, 10, 15. ઓકે? તો પછી સેન્ટેન્સીસ બધા એના જ રહેશે. રાઈટ? પછી ગુલાબજામુન તો તમે કહો કે આઈ વિલ ઈટ 10 ગુલાબજામુન. પિઝા કહો તો આઈ વિલ ઈટ 5 પિઝા. એવું કહો. મેંગો તો આઈ વિલ ઈટ 15 મેંગોઝ. રાઈટ? બનાના તો આઈ કેન ઈટ 10 bananas. રાઈટ? આટલું જ ખાલી ચેન્જ કરીને બધા જ વર્ડ્સ પરથી આપણે ડાયલોગ ખાલી ઇનેક્ટ કરવાનો છે. રાઈટ? નેક્સ્ટ સી. બી. Listen and understand the dialogue. Form new dialogue with the help of words given in the bracket. In the same way, બીજો અહીંયા આગળ બે ડાયલોગ આપ્યા છે. એ આપણે જોઈએ. પહેલો છે ગાર્મેન્ટ ના ગાર્મેન્ટ શોપ. રાઈટ? ગાર્મેન્ટ શોપમાં ગયા છે અને આપણે ટી-શર્ટ, શર્ટ, જીન્સ કંઈ ખરીદવું છે તો તમે શોપકીપર સાથે કેવી રીતે વાત કરશો? એ કન્વર્સેશન આપણે અહીંયા આગળ કરવાની છે. રાઈટ? તમારે આવો ડાયલોગ ઇનેક્ટ કરીને તમારે વિડિયો મોકલવાનો છે. ઓકે? રુચિ સેઝ, મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ. મમ્મી જુઓ તો ખરા કેટલું સરસ અરેન્જમેન્ટ છે. માલાબેન સેઝ, યસ ડિયર. વિચ ટી-શર્ટ ડુ યુ લાઈક? માલાબેન શું કહે છે કે બેટા તને કઈ ટી-શર્ટ ગમે છે? રુચિ સેઝ, ધ બ્લેક વન. પેલી બ્લેક છે ને એ મને ગમે છે. માલાબેન સેઝ, વાય? કેમ? Ruchi says, it's a perfect match for my jeans. એ શું કહે છે? એ મારા જીન્સ માટે પરફેક્ટ મેચિંગમાં આવે એવી બ્લેક ટી-શર્ટ છે તો મને એ ટી-શર્ટ ગમે છે. માલાબેન સેઝ, નાઇસ ચોઇસ. બહુ સરસ ચોઇસ છે. રુચિ સેઝ, થેન્ક યુ. રુચિ કહે છે આભાર. હવે આ સેન્ટેન્સીસ બધા એવા લેવા જ રહે છે. આપણે ફક્ત શું બતાવવાનું છે? વિચ ટી-શર્ટ ડુ યુ લાઈક એની જગ્યાએ હવે which jeans do you like? તો તમે કહો blue one, black one, green one. બરાબર? એ જ બદલાય છે. એવી જ રીતે શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ એનું એ જ રીતે તમારા ડાયલોગ ઇનેક્ટ કરીને વિડિયો મોકલવાનો છે. તમને અહીં આગળ કેટલા ડાયલોગ મેં કરાવ્યા છે? 1, 2, 3 and 4. રાઈટ? હવે આ 4 ડાયલોગની અંદર તમને ઘણા બધા ઓપ્શન આપ્યા છે. એમાંથી તમે ઘરે કરો પ્રેક્ટિસ, પણ આપણે કોઈ એક જ ડાયલોગ તમારે મને સેન્ડ કરવાનો છે. ઓકે? વિડિયો ઉતારીને. નાઉ સી. તમે ઈટિંગ કોમ્પિટિશનનો ઉતારો, ગાર્મેન્ટ શોપનો ઉતારો, અથવા તમે તમારા આંટી માટે સુગર લાવો છો, ટી લાવો છો, વેજીટેબલ લાવો છો એ ઉતારો છો, અથવા તો તમે કોઈ પ્રોવિઝન શોપનો ઉતારો છો. કોઈ પણ એક જ ડાયલોગ મને વિડિયો ઉતારીને મોકલવાનો રહેશે. બરાબર? સી. In a provision shop. Asa says, excuse me. Asa કહે છે, please થોડી સ્પેસ આપશો? Shopkeeper says, yes, little pretty doll. Asa એકદમ little નાની અને એકદમ સુંદર અને ડીંગલી જેવી દેખાય છે. What can I do for you? Shopkeeper કહે છે, હું તારી માટે શું કરી શકું છું? રાઈટ? પ્રોવિઝન સ્ટોર માટે કરિયાણું બધું જ મળતું હોય ત્યાં. Asa says, my mother wants red buttons for my dress. મારા ડ્રેસ માટે મારી મમ્મીને લાલ બટન જોઈએ છે. Shopkeeper says, how many buttons does your mother want? કેટલા બટન તારી મમ્મીને જોઈએ છે? Asa says, she wants 1 dozen. એને 1 ડઝન એટલે કે 12 બટન જોઈએ છે. Shopkeeper says, here you are. I really love you. બરાબર? Asa says, thank you. Asa શું કહે છે? આભાર તમારો. બરાબર છે? હવે અહીંયા આગળ બ્રેકેટમાં તમને આપ્યું છે સુગર. બરાબર? તો તમે અહીંયા આગળ શું કહેશો? My mother wants 5
કનેક્ટ કરવાનો છે અને એનો વિડીયો ઉતારીને તમારે HW ગ્રુપમાં સેન્ડ કરવાનો છે. આટલા બધા ડાયલોગ્સ છે, આટલા બધા ઓપ્શન છે, પણ તમારે કોઈ એક જ ઇમેજ કરીને મોકલવાનો રહેશે HW ગ્રુપમાં. ઓકે, તો તમે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 4 આપણે જોઈ લીધી છે. તે બાકી એટલા માટે રાખી છે કેમ કે એની અંદર સ્માઇલીઝ છે, રાઈટ? તો એ સ્માઇલીઝ આપણે ઓબ્ઝર્વ કરીશું અને એની આપણે એક્ટિવિટી